સુરત મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર અને એમના પતિને છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ પર ધમકીઓ મળતી હતી અને એમની દીકરી જે કેનેડામાં ભણે છે એને કેનેડામાં પણ હુમલો થાય છે. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ સુરત પોલીસ પાસે પહોંચે છે, મદદ માંગે છે અને સુરત પોલીસ પછી શું કરે છે, કેટલા ધક્કા ખવડાવે છે, એ સમગ્ર મુદ્દા પર વાત કરવા માટે અમારી સાથે ભૂપેન્દ્રભાઈ પોતે જ જે કોર્પોરેટરના પતિ છે એ અમારી સાથે છે. ભૂપેન્દ્રભાઈ, આ જે એપ્લિકેશન છે, શું વ્યથા છે આપની? પોલીસ પાસે ક્યારે ક્યારે ગયા? પોલીસે શું શું કર્યું આપના કેસમાં? શું આખી હકીકત છે? સૌપ્રથમ તો 28/3/2023 ના રોજ એક અજાણ્યા નંબરથી મારા પર વોટ્સએપ મેસેજ, ધમકીભર્યો મેસેજ આવ્યો હતો અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી કેનેડા અભ્યાસ કરવા ગઈ તે દિવસે રાત્રે 9:13 મારા મોબાઈલ પર પાછો એ જ નંબરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો કે તમારી દીકરી વિદેશ ભણવા ગઈ છે, તમને અભિનંદન. હવે તમે શહેરમાં કોઈની સાથે ખોટું કરતા નહીં, તમે ખોટું કરશો તો તમારા બાળ બચ્ચાને ભોગવવું પડશે. એટલે મેસેજના મેં રિપ્લાય પણ આપે કે તમે કોણ બોલો છો, કોણ? એ વ્યક્તિ મને મેસેજ પર મેસેજ કરતો હતો અને પછી મને ગર્ભિત ધમકી પણ આપી કે ધ્યાન રાખજો છોકરીનો અભ્યાસનો. અને ત્યારબાદ મેં 18/5/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને અરજી આપી હતી. એ લોકોએ તપાસ કરાવી હતી. તપાસ કર્યા પછી એ લોકોએ મારી અરજી દફતરે કરી કાઢી હતી. ત્યાર પછી મને ન્યાય નહીં મળતા એટલે હું પાછો 15/10/2024 રોજ મહેરબાન સુરતના પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળ્યો હતો અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી અને એસીપી સાહેબને તપાસ પણ કરી હતી. પણ 4 મહિનાના તપાસના અંતે મારી એ અરજી પણ દફતરે થઈ ગઈ. મારી બંને અરજી દફતરે થઈ ગઈ એટલે મારા માટે એ કમનસીબીની વાત હતી. અરજી દફતરે થયા પછી 3-4 મહિના પછી મારી દીકરી પર કેનેડામાં હુમલા થાય છે. પહેલી વખત મારી દીકરી પર હુમલો થયો. મારી દીકરી અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. એ જગ્યા પર અજાણ્યા વ્યક્તિઓ આવી અને એના પર લાકડીથી હુમલો કરે છે, એના પર પેપર સ્પ્રે છાંટીને ભાગી જાય છે. એના અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં પ્રવેશ કરતી હતી ત્યારે એ જ લોકો પાછા એના પર પથ્થરમારો કરીને ચાલ્યા જાય છે અને ત્યાર પછી મારી દીકરી ખૂબ ગભરાઈ જાય છે. એની વ્યથા અમને જણાવે છે. અને ત્યાર પછી મારી દીકરી સ્ટોર પરથી સુરત સ્ટોર પરથી એના ઘરે જતી હતી, પેંગેસમાં રહેતી હતી, ત્યાં જતી હતી સ્કૂટર પર. એ વખતે પેલા લોકો જે લોકો એનો પીછો કાયમ કરતા હતા એ લોકો એની પાછળ ગાડી લઈને આવે છે, ગાડીથી એને ડરાવા ધમકાવવાનો પ્રયાસ કરે છે અને મારી દીકરી ગભરાઈ ગયેલી, મારી દીકરી પડી ગયેલી અને મારી દીકરીના જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયેલું અને એનું હાડકું તૂટી ગયેલું અને પરિણામે અમે અમારી દીકરીને પછી સુરત બોલાવી લીધેલી, સુરત સારવાર માટે બોલાવેલી અને સારવાર પૂરી કર્યા પછી 24/12/2025 રોજ અમે અમારી દીકરીને એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પાછી અમે કેનેડા મોકલી હતી. તો આ જે કેનેડામાં જે લોકો હુમલો કરાયો છે એ કોણ છે અને તમને મેસેજ કેમ કર્યા છે? હવે મેં તો જે નંબર પરથી ધમકીભર્યા મેસેજ આવતા હતા તે નંબરની તપાસ કરવા માટે મેં અરજી આપી હતી અને હું માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને મળ્યો હતો અને એમણે સુરતના પોલીસ કમિશનરશ્રીને સૂચના આપી હતી અને અઠવાડિયામાં જ એ તપાસનો અંત આવ્યો અને તપાસમાં જે વ્યક્તિ મને જે નંબરથી ધમકી આવતી હતી તે જેના નામ પર હતો તેને સાયબર ક્રાઇમ ઉચકીને લઈને આવી હતી. મજૂર હતો અને એક બિલ્ડર કામ કરતો હતો. સાયબર ક્રાઇમના જણાવ્યા મુજબ કે જે વ્યક્તિના નામનો મોબાઈલ હતો તે મજૂરને એ મજૂર હતો અને તે એનો સિમ કાર્ડ બિલ્ડરને 500 રૂપિયામાં આપ્યો હતો અને એ મજૂરે એ બિલ્ડરને ઓળખી બતાવ્યો છે અને કીધું છે કે આ વ્યક્તિને મેં મારો કાર્ડ વાપરવા આપેલો અને તેના આધારે સાયબરવાળા એ બિલ્ડરને લઈ આવી અને અમને બોલાવ્યા. જ્યારે બોલાવ્યા ત્યારે મેં જોયું તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો દીકરો અશફાક રિફાઈ હતો. કોર્પોરેટર કોણ હતા જેનો દીકરો છે? એમના પિતાશ્રી કોંગ્રેસના કોર્પોરેટર હતા નઈમભાઈ રિફાઈ. તો તમારે બંને વચ્ચે પોલિટિકલી દુશ્મની છે? કયા પ્રકારની? કોઈ દુશ્મની મારી સાથે છે જ નહીં. પોલિટિકલી દુશ્મની શું હોઈ શકે? મારી કોઈ પોલિટિકલી દુશ્મની નથી અને એ તો મારે ત્યાં આવતો જતો હતો. દર 2-4 દિવસે આવતો તો, મળતો તો, ફોન પર વાતચીત થતી હતી. પણ બીજાનો નંબર વાપરી અને મારી દીકરીના અંગે મને ગર્ભિત ધમકીઓ આપી તેનું શું કારણ હોઈ શકે? તો એની માનસિકતા હું હોઈ શકે. એની માનસિકતા સ્પષ્ટપણે મને ખાતરીપૂર્વક કહી શકું. મને ડરાવા ધમકાવવાની, મારા પરિવારને ધમકાવવાની, મારા પરિવાર પર હુમલો કરાવવાની એની માનસિકતા હોઈ શકે. બીજું શું હોઈ શકે?
તો જે કેનેડામાં હુમલાઓ થયા છે તો એમાં જે અજાણ્યા લોકો કોઈ ધરપકડ થઈ કોઈ પોલીસ ફરિયાદ થઈ હતી ત્યાં? એમાં શું છે કે અહીંના વિદેશથી વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય એ લોકો આઈઆરસીસીના નિયમ મુજબ સ્ટુડન્ટ વિઝા પર હોય તો એ લોકો ફરિયાદ નથી કરી શકતા. પણ સ્ટોરવાળાએ એ વખતે જે તે વખતે એના પર હુમલો થયો ત્યારે સ્ટોરવાળાએ ફરિયાદ દાખલ કરી હતી અને એમાં ત્યાંના હોમલેસ લોકો એટલે ઘર વિહોણા લોકો એમાં ઝડપાયા હતા. જે હુમલો કરનાર છે જે એના પર હોમલેસ લોકો હતા એ લોકો હુમલો કર્યો હતો. હા. તો આ કારણ શું ભૂપેન્દ્રભાઈ? કારણ કે આપણે સમજવા એ માંગીએ છીએ કે એ કોંગ્રેસનો પૂર્વ કોર્પોરેટરનો છોકરો છે, બિલ્ડર છે, તમે ભાજપમાં છો, તમારી પત્ની કોર્પોરેટર છે, તો કારણ શું છે આ હુમલાનું? હવે એ કારણ તો પોલીસ તપાસ કરે તો જ ખ્યાલ આવે. પણ મારું ચોક્કસપણે માનવું છે કે જે વ્યક્તિએ બીજાનો નંબર વાપરી અને ધમકીઓ આપી છે ને એ બિલ્ડર હોય અને હું એને સારી રીતે જાણતો હોય, મને સારી રીતે જાણતો હોય, બરાબર, અને એના મારી આ દીકરીને હુમલો કરવા પાછળ એનો જ હાથ હોઈ શકે. કેમ કે એ મારી દીકરીના હુમલા થયા અને 2 મહિના પહેલા વિદેશ પ્રવાસ કરીને આવ્યો છે, એની મને ચોક્કસ જાણકારી છે. એટલે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે એના પાસપોર્ટની ને એના વિદેશની પ્રવાસોની તપાસ કરે, ગંભીરતાપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ થાય અને મારી દીકરીની જે જિંદગી ખરાબ થઈ છે એનો અભ્યાસ અધૂરો રહી ગયો છે. એ તો ધમકી આપતો જ હતો કે ધ્યાન રાખજો દીકરીનો અભ્યાસનો. એનો મતલબ શું સમય? ગર્ભિત ધમકીઓ જ હતી. એટલે મારી માન્ય પોલીસ કમિશનરશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રી, ડેપ્યુટી સીએમસીને એક જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. તો ન્યાય મળશે આપને લાગે છે? કારણ કે જે એપ્લિકેશન આપ 4 મહિના પહેલા લાલગેટમાં કરો છો, ઇન્સ્પેક્ટરને આપો છો, 4 મહિના સુધી તપાસ થાય, અરજી ફાઇલ કરી દેવામાં આવે છે, પછી આપ પોલીસ કમિશનરને આપો છો, 4 મહિના તપાસ થાય છે, પછી ફાઇલ કરી દેવામાં આવે છે, તો ત્યારબાદ આપ ડેપ્યુટી સીએમને મળો છો અને પછી અઠવાડિયામાં જ ફરિયાદ દાખલ થઈ જાય છે. તો આપ કહેવા મુજબ કે 8 મહિના સુધી પોલીસ ઇન્સ્પેક્ટરે 4 મહિના, પોલીસ કમિશનર ઓફિસે 4 મહિના અને ત્યારબાદ અઠવાડિયામાં જ ફરિયાદ દાખલ થાય છે. તો શું અપેક્ષા છે? આપને લાગે છે ન્યાય મળશે? હા, 100% ન્યાય મળશે. જ્યારે આ રાજ્યના ઉપમુખ્યમંત્રીશ્રીની સૂચના હોય અને સીધી કમિશનર સાહેબશ્રીની સૂચના હોય એટલે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને 100% આ ગુજરાતની ભાજપની સરકાર મને 100% ન્યાય અપાવશે. ભાજપની સરકારે અગાઉ પણ 2 વખત અરજી કરી ત્યારે ન્યાય નહીં અપાયો? ત્યારે સરકારશ્રીને ખબર નહોતી. હું મારા લેવલે પોલીસ સ્ટેશનમાં અને કમિશનરશ્રીને મળ્યો હતો. તો આપે આપનો પરિચય તો આપ્યો જ હશે ને? કોણ છો? પરિચય તો મેં આપ્યો જ હતો, પણ એ વખતે અમારા લોકો, હું કોઈ રાજકીય વ્યક્તિનું તરફ ઇશારો નથી કરતો, પણ અમારા લોકો એની ઢાલ બનીને આવે છે. પરમ દિવસે એને અટકાયત કરી ત્યારે બી અમારા લોકો એની ઢાલ બનીને આવ્યા. ગઈકાલે બી એસઓજીએ બોલાવ્યા ત્યારે બી અમારા લોકો એની ઢાલ બનીને આવે છે. હું આવા લોકોને વિનંતી કરું છું કે તમારું જે કંઈ બી હોય તે તમારી સુધી રાખો. ત્યારે મારી દીકરી પર હુમલા થયા હોય તો તમારી દીકરી સમજી આવા વ્યક્તિને ઢાલ બનીને નહીં આવો, એને પાછળથી સપોર્ટ પણ નહીં કરો. હું આવા લોકોને તમારા માધ્યમથી વિનમ્ર વિનંતી કરું છું. એ તમારા લોકો એટલે કે સમાજના લોકો છે કે પાર્ટીના લોકો છે? પાર્ટીના લોકો, સમાજના લોકો નહીં, પણ અમારા લોકો એટલે અમારા લોકો પાર્ટીના જ છે. ના, પાર્ટીના, હું મારી પાર્ટીના છે એવું તમને સ્પષ્ટપણે નથી કહેતો. અમારા લોકો એટલે હિન્દુ પણ હોઈ શકે. તો આ જે ફરિયાદ હવે થઈ છે, તો જો કદાચ તમે જો ડેપ્યુટી સીએમ ને ના મળ્યા હોત તો ફરિયાદ દાખલ થાત? ન થાત, નહીં થાત. ડેપ્યુટી સીએમ સાહેબ નહીં મળ્યા તો ફરિયાદ દાખલ નહીં થશે. એટલે અગાઉ તો ઓલરેડી સાયબર ક્રાઇમમાં તો મને સમજ રસીદ આપવામાં આવી કે આમાં કોઈ ગુનાહિત કૃત્ય દેખાતું નથી. પણ સાહેબ લાલગેટમાંથી તો મને કોઈ સમજ રસીદ આપી જ નથી. પણ એસીપી સાયબરે જ અગાઉ તપાસ કરી, એમાં તો ઘણા લોકોને આ વ્યક્તિએ ધમકી આપી છે, એસએમએસો થયા છે, ઘણા લોકોને ફોન થયા છે, તેની બી તપાસ થવી જોઈએ. અને એ વખતે મને નંબર આપ્યો તો એ વખતે મને કીધું કે આ આઈપી એડ્રેસ, ત્યારે મેં કીધેલું કે આ આઈપી એડ્રેસ જ હોઈ શકે. ત્યારે કેમ એ લોકોએ ફરિયાદ દાખલ નહીં કરી? હવે કેમ કરી? આજથી 10 મહિના પૂર્વે હું કહું છું કે આ આઈપી એડ્રેસ પરથી ધમકી ગયો હોય ત્યારે તપાસ તમારી હતી અને એ તપાસના આધારે તમે અત્યારે એને ડિટેક્ટ કરો છો, તો ત્યારે કેમ નહીં કરી સાહેબને? કોના દબાણ વશ? અમારા કયા લોકો હતા? તો તમે કદાચ પહેલા ડેપ્યુટી સીએમ ના મળ્યા હોત, એને મળી લીધું તો દાખલ ના થયું, દફતરે ના થયું હોત. ના, એ વાત તો સાચી છે. ડેપ્યુટી સીએમ સાહેબ છે, સીએમ સાહેબને બી બહુ કામો છે. ગુજરાતના વિકાસમાં, ગુજરાતની પ્રજાની સુરક્ષા માટે એ કામગીરી કરતા હોય છે અને અમારી સુરક્ષાની ખાતરી એમણે આપી છે. હું એવું નથી કે હું ભાજપનો છું એટલે જ,
પણ દરેક માટે અમારા ડેપ્યુટી સીએમ, અમારા સીએમ, અમારી સરકાર દોડતી હોય છે અને અમારી પાસે એમની પાસે ન્યાયની આશા રાખું છું કે મારી દીકરીને ન્યાય મળે. અંતિમ પ્રશ્ન, ભૂપેન્દ્રભાઈ, દિલથી જવાબ આપજો કે આપ બીજેપીના કોર્પોરેટરના પતિ છો, બીજેપીના જ નેતા છો અને 4 મહિના સુધી એક પોલીસ સ્ટેશનમાં, સાયબરમાં પછી તમારી અરજીઓ ફાઇલ કરવામાં આવે છે, તો સામાન્ય લોકોને ન્યાય મળતો હશે? તમે તો ભાજપના છો. સામાન્ય લોકોને ન્યાય મળતો તો હશે જ કે આવા કિસ્સા મારી સામે તો નથી આવ્યા, પણ મારો જે કિસ્સો થયો છે તે માટે હું ચોક્કસપણે કહી દઉં કે મારે ધક્કા તો ખાવા પડ્યા છે. ડેપ્યુટી સીએમ સાહેબના સૂચનાથી જ પછી આ બધી કાર્યવાહી થઈ છે. તો બિલકુલ ગુજરાત તક સાથે વાતચીત કરતા ભૂપેન્દ્રભાઈ જણાવે છે કે કઈ રીતે એમની દીકરી જે કેનેડા ભણવા મોકલી હતી અને ત્યાં કેનેડામાં અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે, ત્યારબાદ એમને મેસેજો પર ધમકીઓ આપવામાં આવે છે. એ મેસેજની જે ધમકીઓ આપવામાં આવે છે તેને લઈને ભૂપેન્દ્રભાઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં 18/5/2024 ના રોજ એક અરજી કરે છે અને ત્યારબાદ બીજી અરજી, કેમ કે 5મા મહિનામાં કરે છે એટલે કે 5 મહિના પતી ગયા, તપાસ થઈ ગઈ, અરજી ફાઇલ કરી દેવામાં આવે છે. બીજી અરજી 15/10/2024 ના રોજ પોલીસ કમિશનરને કરે છે, રૂબરૂ રજૂઆત પણ કરે છે. આ બંને અરજીઓ પોલીસ ફાઇલ કરી દે છે અને ત્યારબાદ એટલે કે આમાં તમને ટોટલ ગણીએ તો આપણે 10 મહિના બીતી ગયા હતા. 5મા મહિનાથી એટલે ટોટલ ગણીએ તો 4 મહિના સુધી એમની અરજી જે છે ફાઇલ કરી દેવામાં આવે છે અને હવે એમની દીકરી પર કેનેડામાં હુમલો થાય છે, એમને ધમકીઓ મળે છે અને ત્યારબાદ તેઓ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રજૂઆત કરે છે. પછી એ જ પોલીસ, એ જ સાયબર પોલીસ, એ જ સુરત પોલીસ અઠવાડિયાની અંદર જ એફઆઈઆર દાખલ કરે છે અને આરોપી બિલ્ડરની અટકાયત કરે છે, જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો દીકરો છે. તો આ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરના પતિને ન્યાય મળવામાં સુરત પોલીસે કેટલી વાર લગાવી અને સ્પષ્ટપણે ભૂપેન્દ્રભાઈ પણ કહે છે કે જો ડેપ્યુટી સીએમને ના મળ્યા હોત ને સાહેબ તો ફરિયાદ દાખલ ના થઈ હોત, કાર્યવાહી ના થઈ હોત. હવે સવાલ એ થાય છે કે સામાન્ય વ્યક્તિ, આ તો બીજેપીના છે અને સીધા કદાચ ડેપ્યુટી સીએમ સાથે સંપર્કમાં પણ હશે, તો સામાન્ય વ્યક્તિને કઈ રીતે સુરત પોલીસ ન્યાય આપતી હશે એ સવાલ ઉભા થઈ રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી સુરત પોલીસ પણ ઓફિશિયલી કઈ જાણકારી આપી નથી કે કઈ રીતની કલમો દાખલ કરી છે, કઈ રીતે અટક કરી છે. પણ ભૂપેન્દ્રભાઈને કહેવા મુજબ જે આરોપીની અટક કરવામાં આવી છે, જે એની દીકરીને હેરાન પરેશાન કરતો હતો, જે એમને મેસેજ કરીને હેરાન કરતો હતો, તે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો દીકરો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.